નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. સાદલી કાયાવરોહણ માર્ગનો મંથર ગતિએ ચાલતા કામને લઈ ખાસ કરીને પરિવાર સાથે બાઇક પર જતા લોકોને ભારે મુશ્કેલી. સાદલી કાયાવરોહણ માર્ગ પર ચાલી રહેલું કામ ધીમી ગતિએ આગળ વધી રહ્યું હોવાથી સ્થાનિક વાહન ચાલકોને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા જવા માટેનો આ મહત્વનો માર્ગ હોવા છતાં કામ મંથર ગતિએ ચાલતું હોવાથી રસ્તા પર કપચી અને મેન્ટલ પડ્યા રહેતા અકસ્માતની ભીતિ વધતી જાય છે. રસ્તા પર ઉડતી ધૂળના કારણે ખાસ કરીને પરિવાર સાથે બાઇક પર જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આંખોમાં ધૂળ જવાથી દ્રશ્યતા ઘટે છે અને અકસ્માતનો ભય વધુ વકરી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા સંબંધિત એજન્સીને વહેલી તકે કામ પૂર્ણ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. થોડા સમય પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતી માર્ચને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે એક બાજુનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો તે રસ્તો પણ બાદમાં તોડી પાડવામાં આવ્યો હોવાની ચર્ચા છે. આ પરિસ્થિતિને લઈને લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું તાત્કાલિક માર્ગ વ્યવસ્થા માત્ર નેતાઓ માટે જ કરવામાં આવે છે? સામાન્ય જનતાને સુરક્ષિત અને સગવડભર્યો માર્ગ ક્યારે મળશે તેવો સવાલ હવે ચર્ચાનો વિષય બન્યો છે. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. બરા ગામનો રહેવાસી છું. મારા સાડલીમાં જવામાં ઘણી બધી તકલીફો પડે છે રોડના કારણસર. રોડમાં પથરા વધારે ઉડે ને અમને બહુ તકલીફ પડે છે. આંખો ભરાઈ જાય છે અને ગાડીના ટાયરો ફાટી જાય છે. ટુ વ્હીલરને તકલીફ પડે છે અવર જવર માટે, અને અહીંયાથી પોર જવું હોય તો બી તકલીફ પડે છે ટીમ્બરા ગામવાળા માટે. સરકાર સામે એટલી જ માંગ છે કે જલ્દી से આ રોડનો નિકાલ લાવો અને રોડ સારો કરો. मेरा नाम राजेश है. मैं सादली से आ रहा था. इतनी रोड ख़राब है, डंपर चलते हैं, धूल मिट्टी उड़ती है, आँखों में आती है. इसके वजह से मेरे टायर भी फट गए हैं. बहुत परेशानी हो रही. ये सही करवाइए, रोड बहुत बेकार है.